આજે આપણે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વિના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ। ઢોકળા તો બધા અલગ અલગ રીતે બનાવતા જ હોય છે, પણ આજે આપણે લીલી મેથીના ઢોકળા બનાવવાના છીએ। આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને એકદમ સોફ્ટ પણ બને છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે એક બાઉલમાં 1 કપ રવો લઈ લેવાનો છે। તમે સૂજી પણ લઈ શકો છો। જો તમે સૂજી લેતા હોય તો તેને 5-10 મિનિટ વધારે પલાળી રાખવાનો, અને રવો હોય ઝીણો હોય છે એટલે એ જલ્દી પલળી જાય છે। એને આપણે બાઉલમાં એડ કરી દીધો। હવે આપણે 1/4 કપ ચોખાનો લોટ લઈ લેવાનો છે। દહીં ખાટું લેવાનું, જો ખાટું ન હોય તો તમે અડધો લીંબુનો રસ પણ એડ કરી શકો છો। પછી દહીંને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને આપણું બેટર તૈયાર કરવાનું છે। પછી અડધો કપ પાણીને થોડું થોડું એડ કરતું જવાનું છે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે। પાણી 3-4 ચમચી જેટલું ઉપર નીચે થઈ શકે છે। હવે આ પાણીને સારી રીતે મિક્સ કરી લઈએ અને આ બેટરને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે। જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે 15થી 20 મિનિટ પણ રેસ્ટ આપી શકો છો। આ રીતનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને અડધી કલાક પછી જોઈ લઈએ તો બેટર આપણું એકદમ થીક થઈ ગયું છે। રવો આપણો એકદમ ફૂલી ગયો છે એટલે પાણી બધું શોષાઈ ગયું છે। હવે આપણે તેમાં મસાલા પહેલાં એડ કરી દઈએ। તો તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી જેટલા આદુ મરચું તમે વધારે ઓછું એડ કરી શકો છો। પછી 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું અને લીલી મેથીને એકદમ ઝીણી સમારીને ધોઈને લઈ લેવાની છે। પછી પહેલાં આ બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। પછી જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી પહેલાં 1/4 કપ પાણી લીધું છે, તેમાંથી થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે। પછી અડધો લીંબુનો રસ એડ કર્યો છે। તમારે દહીં ખાટું હોય તો લીંબુનો રસ એડ ન કરવો હોય તો પણ ચાલે। હવે આપણું ઢોકળા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચી ઈનો એડ કરી દેવાનો છે। ઈનોનું આખું જે પેકેટ આવે એ જ મેં એડ કરી દીધું છે અને તેમાં થોડું પાણી નાખીને આ રીતે તેને મિક્સ કરી લઈએ। પછી આપણું બેટર તેલથી ગ્રીસ કરેલી ડીશમાં એડ કરી દઈએ। પછી ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી દેવાનું છે અને સ્ટીમરને પહેલેથી જ સ્ટીમ કરવા મૂકી દેવાનું। હવે આપણે આ ઢોકળાને 7થી 8 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે। તો આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને ફૂલી પણ ગયા છે। હવે આપણે તેને ટૂથપીકની મદદથી જોઈ લઈએ। આપણી ટૂથપીક ક્લીન નીકળે છે એટલે ઢોકળા આપણા થઈ ગયા છે। જો તમારી ટૂથપીક ક્લીન ન નીકળે તો તમે 2થી 3 મિનિટ પાછું વધારે રાખી શકો છો। પછી ઉપરથી તેલ અને રાઈનો વઘાર એડ કરી દેવાનો છે। પછી આપણે કટ કરી લઈએ। હવે આપણે ઢોકળા જોઈ લઈએ। ઢોકળા આપણા એકદમ સોફ્ટ અને અંદરથી પણ બધા ફૂલી ગયા છે। આ રીતે કટ કરીને જોઈએ તો અંદર પણ ખૂબ સરસ જાળી પડી છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ મેથીના ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો।